ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે આપ કોણ છો અને અહીં શું કરવા આવ્યા છો. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે હું વૃદ્ધિ પામેલો કાળ છું અને બધાનો સંહાર કરવા આવ્યો છું. મારા દ્વારા મરાયેલાને જ તું મારી નાખ, તારી જીત થશે. એ પછી અર્જુને શું કર્યું તે બતાવતા આગળના શ્લોકમાં સંજય કહે છે. સંજય ઉવાચ એતચ્છુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેપમાન કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીત પ્રણમ્ય. શ્રી કૃષ્ણની આવી વાણી સાંભળીને અર્જુન હાથ જોડીને ધ્રુજતો ધ્રુજતો ભયભીત દશામાં નમસ્કાર કરતો આવી રીતે બોલ્યો. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રરુષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસિ ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંઘા. હે ઋષિકેશ, અંતર્યામી ભગવાન, તમે જે અત્યાર સુધી વર્ણન કર્યું તે યોગ્ય જ છે. આપના નામ, ગુણ અને પ્રભાવથી વિશ્વ હર્ષિત થઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. રાક્ષસો ભયભીત થઈને ચારે દિશાઓમાં ભાગી રહ્યા છે અને બધા સિદ્ધ પુરુષોના સમૂહો આપને નમસ્કાર કરી રહ્યા છે. અહીંથી અર્જુન ભગવાનની સ્તુતિ શરૂ કરે છે અને કહે છે કે આપના નામ, ગુણ અને લીલાનું કીર્તન કરવાથી સઘળું જગત હર્ષિત થાય છે અને સંસાર સાથેના તાદાત્મ્યથી થયેલી અશાંતિ, રાગ અને દ્વેષ દૂર થાય છે. પરંતુ ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ ભયભીત થઈને ભાગે છે અને સિદ્ધો, સંતો અને મહાત્માઓ આપના નામ, ગુણ, કીર્તન અને લીલાઓને સાંભળીને આપને નમસ્કાર કરે છે. વળી આગળ કહે છે, કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન ગરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરમ સદસત્તત્પરમ યત. હે મહાત્મન, આ બધા તમને કેમ ન નમે? કારણ આદિ કરતા બ્રહ્માથી પણ તમે વધુ શ્રેષ્ઠ છો. હે અનંત, હે દેવોના દેવ, હે જગન્નિવાસ, સત અને અસતથી પણ પર એવા આપ અક્ષર રૂપે છો. અહીં અર્જુન ભગવાન માટે 3 શબ્દોનો પ્રયોગ કરે છે: અનંત, દેવેશ અને જગન્નિવાસ. જેનો અંત નથી તે અનંત, પછી તે સ્થળ, કાળ, વસ્તુ કે વ્યક્તિ કોઈ પણ દ્રષ્ટિથી અંતરહિત છે, યાની અનાદિ છે. વળી ઇન્દ્ર, વરુણ આદિ દેવતાઓના પણ નિયંતા છે. ભગવાન તેથી તેને દેવેશ કહે છે. અને અનંત સૃષ્ટિઓ ભગવાનના કોઈ એક અંશમાં વિસ્તૃત રૂપથી નિવાસ કરી રહી છે, તેથી જગન્નિવાસ પણ છે. સત અને અસત બંનેથી પર એવા અક્ષરરૂપ આપને નમસ્કાર. વળી આગળ કહે છે, ત્વમાદિદેવ પુરુષ પુરાણ સ્ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેત્તાસि વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વમનંતરૂપમ. તમે જ આદિદેવ પરમેશ્વર પુરુષ છો, પ્રાચીન છો. તમે જ આ જગતના આશ્રય સ્થાન છો. તમે જ વેદતા અને વેદ્ય છો અને પરમધામ પણ તમે જ છો. હે અનંતરૂપ પ્રભો, તમારાથી આ વિશ્વ ચારે તરફ વ્યાપેલું છે. વળી આગળ કહે છે, વાયુર્યમોગ અગ્નિર્વરુણ શશાંક
પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. હે પ્રભુ, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, શશાંક, પ્રજાપતિ અને પ્રપિતામહ પણ તમે છો. વારંવાર તમને નમસ્કાર હો, નમસ્કાર હો. વળી આગળ કહે છે, નમઃ પુરસ્તાદથ પૃષ્ઠાતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંતવીર્યામિત વિક્રમસ્ત્વં સર્વ સમાપ્નોષિ તતોસી સર્વ. હે પ્રભુ, તમને આગળથી, પાછળથી, પડખેથી, ચારે તરફથી નમસ્કાર, કેમ કે અમાપ વીર્ય અને પરાક્રમવાળા તમે સર્વત્ર વ્યાપક છો અને સર્વ છો. તમને વારંવાર નમસ્કાર. આજે બસ આટલું જ. હરિ ઓમ.